823 જગ્યા ભરવા માટે શારીરિક કસોટી માટે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લાવાર કેટેગરી પ્રમાણે 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર થઈ છે। તો આ મોટા સમાચાર, જે લોકો રાહ જોઈને બેઠા હતા તે તમામ માટે આ સમાચાર। ફોરેસ્ટ ગાર્ડની ભરતીને મુદ્દે આ મોટા સમાચાર। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, 823 જગ્યા ભરવા માટે શારીરિક કસોટી માટે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, શું વધારે વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે 823 જે ફોરેસ્ટમાં બીટગાર્ડની જગ્યા છે એ જગ્યા માટે પરિણામ 8 ગણા ઉમેદવારો પહેલા જાહેર કરવામાં આવ્યા હતા। ત્યાર પછી વિદ્યાર્થીઓનું આંદોલન અને ક્યાંક ને ક્યાંક વિરોધ થયો હતો અને વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી કે 25 ગણા વિદ્યાર્થીઓને જાહેર કરવા જોઈએ। ગઈકાલે રાજ્ય સરકારે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો અને તેના જ કારણે આજે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે તેઓએ 25 ગણા ઉમેદવારોનું જે યાદી છે એ લિસ્ટ જાહેર કરી દીધું છે ને આ યાદી ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર વિદ્યાર્થીઓ જોઈ શકશે। જી બિલકુલ, હિતલ, આભાર આપની તમામ જાણકારી માટે। આ કાર્યક્રમના સહપ્રાયોજક છે દેગી મિર્ચ કા તડકા, MDH की देगी मिर्च। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।